ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ કંઈક નવા જ સરસ વિચાર સાથે. તો સ્ટે ટ્યુન માય ધીસ બ્યુટીફુલ વ્લોગ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો તમે બધા મજામાં હશો. અને આપણે આજે તકમરિયાવાળું મિલ્ક લઈ લીધું છે બિકોઝ દૂધ કોલ્ડ ડ્રિંક કે ગમે એ આપણે લઈ લીધું છે આજે, કારણ કે થોડીક ગરમીનું પ્રમાણ મને બહુ વધી ગયું છે. કાલે રાતે બી ક્રિશા સુવા નથી દેતી અને આજે સવારે થોડુંક આમ નબળાઈ જેવું લાગતું હતું, તો કેવું રે એના તકમરિયા મારા માટે રાખી દીધા, તો પી લઉં છું અત્યારે. હાલો બધા પીવા, બિકોઝ હમણાં મારી તબિયત ડીમ ડામ રહે છે. ચાલો બધા તકમરિયાવાળું દૂધ પીવા. અને ક્રિશાબેન અત્યારે શું થાય છે, નક્ષભાઈને મૂકી આવ્યા છે આપણે સ્કૂલે. રસોઈમાં છે આજે સૂપ, ભાત, રોટલી અને ભાત. તો ભાત અત્યારે પલાળવા મૂકી દીધા છે અને સૂપની પ્રિપરેશન કરી નાખી છે હવે. અને આજે છે ટીંડેની સબ્જી, ટીંડે. તો ચાલો બધા ફટાફટ જમવા. આપણી રસોઈ અડધી સ્ટાર્ટ થાય ત્યાં તો આપણી પાસે ક્રિશાબેન ઉઠીને આવી ગયા છે. જો એની નીંદર જો. જો ભાઈ ક્રિશા, ક્રિશા દીકુ છે. દીકુ ક્યાં આવે? દીકરીને હવે દાંતડી ફૂટે છે, નથી મજા આવતી. ક્રિશાબેન થોડા કચકચિયા થઈ ગયા છે. ક્યાં દાંતડી ક્યાં આવે? મારી દીકરીને દાંતુલી ક્યાં આવે છે? દાંતુલી એને છે ને ફોન લેવો છે, મારા દીકુને ફોન લેવો છે, દીકુને ફોન લેવો છે. આવું છે. કોઈક વખત એવો વિચાર આવે કે ફૂલ ટાઈમ વ્લોગ જ લે. અને મારું મોસ્ટ ઓફ વ્લોગ લેવાનું રીઝન એ છે કે જસ્ટ ટાઈપ ઓફ મેમરીઝ છે ને એ કેપ્ચર રહ્યા, કારણ કે પોસિબલ નથી કે ફોનમાં કે હાર્ડ ડિસ્કમાં એટલું બધું તમે સેવ કરી શકો. પણ આ સોશિયલ મીડિયાની સાઇટ એવી સારી છે અને અત્યારે યુઝ આઉટ છે તો આપણે યુઝ કરીએ છીએ. નહીં તો પહેલાંના જમાનામાં ક્યાં બધી વસ્તુ કેપ્ચર થતી હતી. તો અત્યારે એક છે પેરલ કે એમાં તમે સેવ કરી શકો. કાલે ચલો માનો કે કોઈ એવું છે કે નહીં કે અત્યારે હું છું, કાલે નહીં પણ હોય, તો પોસિબલ છે કે મારા સન કે એને પોતાનો જૂનો વિડીયો જોવાની કોઈક વખત ઈચ્છા થાય, કે ક્રિશા મોટી થાય ત્યારે એને એમ થાય કે લા ભાઈ હું કેવી હતી, હું જોવું હોય. તો એક સોશિયલ મીડિયા માધ્યમ છે કે એ બધી વસ્તુ ટૂંકમાં જોઈ શકે. તો અત્યારે યુટ્યુબનો જમાનો છે, તો હું તો કહું છું બધા યુટ્યુબમાં છે ને પોતાનું સાઇટ ખોલી અને બધા છે ને અપલોડ કરવા જોઈએ વિડીયો. અમુક વસ્તુ કેપ્ચર કરવી જ જોઈએ કે જેથી આપણે આપણા છોકરાઓને બતાવી શકીએ, જો ભાઈ મારું એકાઉન્ટ આ છે અને તું ખાલી મારું નામ સર્ચ કરીને તું તારે જો તારા વિડીયો એ કેવી મસ્તી કરતા હોય. હું તો નક્ષ વખતે તો બહુ મને હું એટલું બધું આમાં એક્ટિવ નહોતી, પણ ક્રિશા હતી તે દિવસની તો મને એમ થાય છે કે ના ભાઈ જૂના વિડીયો કોક વખત હજી મને નક્ષ સ્કૂલે ફર્સ્ટ ટાઈમ જાતો તો ની બધા ઘણા બધા વિડીયો મારા બહુ, એટલે મને લાઈક એનાથી મને કોઈ ફેર નથી પડતો. કેટલા જણા જોવે છે શું છે મને એનાથી કશું ફેર નથી પડતો, પણ એક વસ્તુ છે કે હું મારા વિડીયો જોઈને બહુ જ ખુશ થાઉં છું. હું છે કેયુર છે, મારા ટૂંકમાં ઘરના અંગત વ્યક્તિઓ છે, એ જોઈને બહુ જ ખુશ થાય કે છોકરાઓ દિવસે દિવસે બધાને મળી શકાય. અત્યારના જમાનામાં એ પોસિબલ નથી. અને એમ થાય કે છોકરાઓ હજી 6 મહિના પહેલાં કેવડા હતા ને હવે વળી પાછા કેટલા આમ ફટાફટ યુગમાં આપણે મોટા થઈ જાય છે, તો બધા એને જોવા હોય કે કેવા લાગે છે.
રોજ યુટ્યુબમાં શું 5-1 મિનિટ હોય કેવી રીતના હોય, આ તો હું સ્પેશિયલ અમુક જે વસ્તુ છે એ તરત કેપ્ચર કરી લઉં, તો એ વસ્તુ હોય એ ટાઈમે હું એક્સપ્લોર કરી શકું એટલી ના હોય એમ. તો આ માધ્યમ સારું છે તો હું કેપ્ચર કરી લઉં કોક વખત, તો એ લોકો કે વાહ બેસ્ટ મુમેન્ટ હતી એમ કે. હું બસ આવું એટલા માટે હું ખાસ કેટલા જણા લાઈક કરે છે નથી, વન્સ અગેન હું તમને એ જ કહું છું કે કેટલા જણા લાઈક કરે છે એનાથી તમે ન રહ્યો, પણ તમે વન ટાઈપ ઓફ તમારી મેમરીઝ છે એ રિઝર્વ રહી આમાં. એના માટે તમે સ્પેશિયલી યુઝ કરો, હું એવું કહું. પછી તો તમારી ઈચ્છા, પણ હું બહુ એટેચ મને એનાથી થઈ ગયું છે હવે કે ભલે હું થોડોક વિડીયો ઉતારી લઉં થોડોક. એવું કંઈક છે. સારું ચાલો મળીએ થોડી વાર પછી. બસ જો શાક અત્યારે સુધારું છું, ભાતનું કુકર થઈ ગયું છે અને સૂપનું કુકર થઈ ગયું છે. આપણે હાથની સીટી હમણાં બોલશે, તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરી નાખીએ. તો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ અને આજનું મેનુ ફરીથી તમને એક્સપ્લોર કરી દઉં. બીટ ને પાલકની સલાડ છે, રાઈસ છે, ટીંડીની સબ્જી, અહીંયા ગ્રીન ચટણી લીધી છે, રોટલી, સૂપ અને આપણે દાળ પાલકનું થોડુંક શાક લીધું છે. અને નક્ષભાઈ આવી કપડાં બદલીને બેસી ગયા છે ગાડી ચલાવવા. હાય યલો કા ચલો બધું ફેરવો. હા ચલો યસ. નાની સાગા બોલ લેવા છે નક્ષભાઈને, અમારે બહુ જ ભાવે છે. આવા 10 પેકેટ મિનિમમ લઈ આવ્યા છે આવા. મારા મમ્મી જો આવી રીતના ચૂડલા લઈ આવ્યા છે, મને બહુ જ ગમે છે. જો આવી રીતના છે કંઈક, મને બહુ જ મસ્ત પેટર્ન ગમે છે. આવી કંઈક લઈ આવ્યા છે મારી મમ્મી. કોને મારી જેમ આવું ગમે છે કમેન્ટમાં કહેજો. બે ભાઈ બેન નાસ્તો કરે છે. દીદી ખીલા, દીદીને ખીલા જો. આવ ખીલાવ છું આવ. એના નખરા જો ક્રિશાના. ક્રિશા આખું નથી દેખાતી, ટોપી એટલી અંદર ખેંચી નાખી જો. ઊંધાન જતી આ હિંચકામ રી આમ જો. શું છે?